નમસ્કાર મિત્રો, સાચા દર્દીની સાચી કહાની સિરીઝનો છઠ્ઠો કેસ. આ બધા એવા કિસ્સા છે જેમાંથી આપણને કંઈક નવું જાણવા મળે. આજનો કિસ્સો થોડો હટકે છે. મિત્રો, હું ગેસ્ટ્રો સર્જન છું, પરંતુ આ કિસ્સો ગેસ્ટ્રો સર્જરીનો નથી, પણ મારી હોસ્પિટલની ઘટના છે, બહુ સમજવા જેવી છે. આજથી 5 વર્ષ પહેલાં હું ઓપીડીમાં બેઠેલો તો મારા પરથી ફોન આવ્યો કે સર, અમારી હોસ્પિટલના બીજા માળે સ્પેશિયલ જે રૂમ હોય એના ગેટ પાસે કોઈ દર્દીના સગા પડી ગયા, દરવાજો માથામાં વાગ્યો અને માથામાં ચીરો પડી ગયો, એમાંથી બ્લીડિંગ થાય, તમે આવો. એટલે તરત ત્યાં જઈને જોયું અને દર્દી થોડું બેહોશ જેવી હાલતમાં ઇમરજન્સીમાં લઈ ગયા. બ્લીડિંગ થતું, બ્લીડિંગને બંધ કર્યો, ટાંકા મારીને સારવાર શરૂ કરી. પણ પછી પ્રશ્ન એ થયો કે આવું થયું શા માટે? 2 કારણ હોય. એક કે દર્દીનો પગ લપસી ગયો હોય અને પડી ગયા હોય અને એના લીધે દરવાજા માથું અથડાયું, વાગ્યું અને દર્દી બેહોશ થઈ ગયા. બીજું કારણ એવું હોય દર્દીને ખેંચ પણ ત્યારે આવેલી થોડી વાર માટે એમ. બીજું કારણ એવું હોય કે દર્દીને ખેંચની બીમારી હોય અથવા તો કોઈ મગજની બીમારી હોય, એને લઈને એ બેહોશ થઈ ગયા, નીચે પડ્યા અને વાગ્યું. એટલે મૂળ કારણ પગ લપસી જવાથી વાગેલું છે કે પછી મગજની બીમારીથી પડી ગયા એના લીધે વાગેલું છે, એ રહસ્યનું સોલ્યુશન આવતું ન હતું. હવે ઓબ્વિયસલી વિષય મારો નહીં હતો એટલે મારે બહુ ડિટેલમાં આમ જવાની જરૂર ન હોય, પરંતુ એ વખતે મારા ઇન્ટેન્સિવ એક મેડમ હતા, એમણે 10 મિનિટ પછી મારી ઓફિસમાં આવ્યા. મને કે સર, મેં સીસીટીવી ફૂટેજ ચેક કરી. ત્યારે માઇન્ડમાં ઝબકાર થયો, વાત તો બહુ સાચી, કારણ કે આઈ વિટનેસ કોઈ હાજર નહીં હતા, કોઈ જોયું નહીં કે શું ઘટના બની. એટલે મેડમ ફટાફટ નીચે ગયા ઓફિસમાં, સીસીટીવીની ફૂટેજ કઢાવી અને જોયું તો ખ્યાલ આવ્યો કે દર્દીનો પગ લપસી ગયેલો, એને લઈને પડેલા અને માથામાં વાગેલું. પછી ખેંચ શરૂ થયેલી. પહેલાં ખેંચ નહીં હતી, એનો પગ લપસતા પહેલાં દર્દી આરામથી નોર્મલ ચાલતા હતા, મગજની કોઈ બીમારી હોય એવા સાઇન્સ નહીં હતા. મિત્રો, આ વિષય ભલે નહીં મારો હતો, પરંતુ આમાંથી મને બહુ સારી શીખ મળી એક ડૉક્ટર તરીકે. એ છે ગોઈંગ એક્સ્ટ્રા માઇલ. નેપોલિયન હિલ એની એક બુકમાં એના ચેપ્ટરનું નામ છે ગોઈંગ એક્સ્ટ્રા માઇલ. હું થોડું સમજાવીશ. આવો જ્યારે કિસ્સો આવે અમારા ઇન્ટેન્સિવિસ્ટ પાસે, ત્યારે એમની ફરજ નહોતી કે સીસીટીવી ચેક કરે. નોર્મલી એક ડૉક્ટર તરીકે લોકો શું કરે? દર્દીની હિસ્ટ્રી પૂછે, શું તકલીફ છે એ પૂછે, આસપાસ કોઈ હોય તો એને પૂછી લે અને પછી રિપોર્ટ્સ કરાવીને નિદાન કરવામાં આવતું હોય એમ. આમાં ડૉક્ટરની ફરજ પૂરી થઈ જાય એવું આપણે માનતા હોઈએ, પણ અમુક લોકો એના કામ માટે એટલા કમિટેડ હોય, એમને થયું નહીં, હજુ કંઈક ઘટે છે, હજુ શું આપણે કરી શકીએ. પોતાની જાતને વારંવાર સવાલ પૂછી, હજુ એક્સ્ટ્રા કેસમાં હું શું કરી શકું? અને એણે આઉટ ઓફ બોક્સ સોલ્યુશન વિચાર્યું અને આમાં એને જવાબ મળ્યો. આ વસ્તુ અમારા રોજબરોજની પ્રેક્ટિસમાં એટલી જ સાચી છે, એટલી તમારા જીવનમાં પણ સાચી છે, તમારા બિઝનેસમાં પણ સાચી છે, ફેમિલી માટે પણ સાચી છે. આપણે હંમેશા આપણી ફરજ બહાર કંઈ એક્સ્ટ્રા કરવાનું વિચારતા નથી હોતા, એના માટે પ્રયત્નશીલ નથી હોતા, એના માટે એક્સ્ટ્રા મહેનત કરવા તૈયાર નથી હોતા. એને લઈને જીવનના ઘણા બધા પ્રશ્નો સુલઝાતા નથી. હું તમને એક બીજું ઉદાહરણ આપીશ. ઘણી બધી વાર ઓપીડીમાં પેશન્ટ આવે, અમે પૂછીએ સીટી સ્કેન કે સાહેબ ફોટો તો ઘરે રહી ગયો છે, પેશન્ટ નવસારીથી આવેલું હોય, વલસાડથી આવેલું હોય, ઘણી સૌરાષ્ટ્રમાંથી આવેલું હોય, હવે શું કરું? તો હું મારા સ્ટાફને હંમેશા કહું, વી શુડ ગો એક્સ્ટ્રા માઇલ. આપણે એક્સ્ટ્રા પ્રયત્ન કરવો જોઈએ. અમે શું કરીએ? રિપોર્ટની અંદરથી ફોન નંબર શોધીએ, જ્યાં થયો છે એને કોલ કરીએ કે ભાઈ, તમારે ત્યાં સીટી સ્કેન 5 દિવસ પહેલાં થયેલો છે, તમે મને ફોટા વોટ્સઅપમાં કે ઈમેલમાં કે ટેલિગ્રામમાં મોકલો અથવા એની લિંક મોકલો એમ. અને ઘણા ખરા કિસ્સામાં આટલું કરવાથી અમને આખી લિંક મળી જાય, ફોટા મળી જાય અને દર્દીને બીજી વાર ગામડે ધક્કો ન થાય ને બીજી વાર ક્લિનિકનો ધક્કો ન થાય. તો આ એક્સ્ટ્રા જે એફર્ટ છે એનાથી અમને બહુ બધી વાર દર્દીની સારવારમાં સરળતા મળી છે, દર્દીને પોતાનું કામ સરળ થયું છે. અને આ વસ્તુ આપણા દરેકના જીવનમાં ખૂબ મહત્ત્વની છે. આપણે એમાંથી આટલી શીખ લઈએ તો અમારો આટલો પ્રયત્ન સફળ થશે.